સુરત જિલ્લાના બારડોલી નગરમાં ગણેશજીના રંગેચંગે કરાયું આગમન। બારડોલી નગરના મુખ્ય માર્ગ પર ગણપતિ બાપ્પા મોરિયાના નામથી ગુંજી ઉઠ્યો। આવનાર 7 તારીખથી ગણેશ ઉત્સવને ધ્યાનમાં લઈ ગણેશ મંડળ આયોજકો દ્વારા ગણેશજીની પ્રતિમાને આગમન કરવામાં આવી રહ્યું હતું। આવનાર 7 તારીખથી ગણેશ ઉત્સવની તૈયારીના ભાગરૂપે ગણેશ મંડળના સંચાલકો દ્વારા શ્રીજીની પ્રતિમા સાથે આગમન કરાતું હોય છે। ત્યારે આગમન સમય દરમિયાન બારડોલી નગરમાં અલગ અલગ થીમ દ્વારા શ્રીજીની પ્રતિમા સાથે હર્ષ અને ઉલ્લાસભેર ભગવાનનો આગમન થાય છે। બારડોલી નગરના ગણેશ મંડળ આયોજકો દ્વારા શ્રીજીનું આગમન સમય દરમિયાન અલગ અલગ નવી તરકીબો અજમાવવામાં આવી રહી છે। ગણેશ મંડળના આયોજકો દ્વારા આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા ઢોલ ગ્રુપે બારડોલી નગર ખાતે આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યું હતું। બારડોલી નગરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત પોલીસમાં બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો। ત્યારે આગામી દિવસોમાં ગણેશ ઉત્સવને લઈને ભક્તિમય માહોલ છવાશે। જી, મારું નામ રાજાભાઈ છે। હું વિશ્વ રૂસનો પ્રમુખ છું। અમે 2015થી શરૂઆત કરેલું છે ગણપતિ, આજે 2024 છે। અમે દર વર્ષે કંઈ ને કંઈ નવી થીમ લાવીએ છીએ। ગયા વર્ષે અમારી થીમ હતી અઘોરી અને હનુમાનજીની। આ ફેરી અમારી થીમ છે જે શિવ મુદ્રા છે, ઇન્ટરનેશનલ ગ્રુપ છે, પુણેથી આવેલું છે। માટીની મૂર્તિ એટલા માટે કે ભાઈ પાણીમાં પ્રદૂષિત રહે અને પીઓપીની મૂર્તિ જલ્દી ઓગળાય નહીં એમ। લોકોની કે ભાઈ મારી અપેક્ષા છે કે ભાઈ માટીની મૂર્તિ રાખો તો વધારે સારું।